हेलो बच्चों, કેમ છો? જય સ્વામિનારાયણ। આપણે સંતુલન ચેપ્ટરની અંદર આગળ વધી રહ્યા છે। આપણે લગભગ ટોપિક સંતુલન અચળાંકના 2 લેક્ચર બાકી રહેશે આના પછી। આજે આપણે સંતુલનની અંદર બફર દ્રાવણ વિશે ભણીશું। બફર દ્રાવણ કે જે આપણા શરીરની અંદર જે બધા દ્રવ્યો છે એ દ્રવ્યોમાં બફર એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। આપણા શરીરની અંદર સૌથી અગત્યનું દ્રવ કયું? લોહી, તથા બીજું છે બહાર નીકળતો પેશાબ। તમે જ્યારે પણ મેડિકલ રિપોર્ટ કઢાયો હશે તો ડૉક્ટરો સૌથી પહેલાં લોહી અને પેશાબની પીએચ જોતા હોય, અને એ પીએચના મૂલ્યો તંદુરસ્ત માણસમાં એ ચોક્કસ હોય છે। અને એ પીએચ જાળવી રાખવાનું કામ કોણ કરે? તો લોહીની અંદર અથવા તો પેશાબની પીએચ જાળવી રાખવાનું કામ એ બફર દ્રાવણ કરતું હોય છે। એટલે કે બફર દ્રાવણ શરીરના દ્રવોમાં લોહી અને પેશાબની પીએચ એ નિશ્ચિત જ હોય, અને એ પીએચ એ બફર દ્વારા મેન્ટેન થતી હોય છે। જો તેની પીએચમાં ફેરફાર થાય તો સમજી લેવાનું કે આપણા શરીરમાં કંઈક રોગ દાખલ થયો છે। એટલે કે શરીર દ્રવમાં લોહી અને પેશાબની પીએચ નિશ્ચિત હોય છે, પરંતુ તેના પીએચમાં વિચલન થાય તો સમજવાનું કે શરીરની અંદર જે કાર્ય પદ્ધતિ એ મિકેનિઝમ છે કાર્ય થવાનું, એની અંદર કંઈક વિકૃતિ થઈ છે। એટલે પીએચ જાળવી રાખવા માટે શરીરમાં બફર હોય છે। એ કાર્બોનિક એસિડ સ્વરૂપે કે હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે હોય છે। તો પીએચનું નિયંત્રણ ઘણા રાસાયણિક અને જૈવ રાસાયણિક પ્રક્રમોમાં અગત્યનું બને છે। રાસાયણિક અને જૈવ રાસાયણિક પ્રક્રમોમાં પીએચ મેન્ટેન થવી એ ખૂબ જ અગત્યની છે। જેમ કે વૈદ્યકીય એટલે કે ફાર્માસ્યુટિકલ કંપનીમાં, સૌંદર્ય પ્રસાધનોમાં, આ બધા જે પદાર્થો બનતા હોય એમની પીએચ એ મેન્ટેન થવી જોઈએ। એટલે વૈદ્યકીય અને સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં પીએચ નિયંત્રિત જરૂરી છે, અને કોઈ ખાસ પીએચ વાળી રાખવામાં આવે અથવા તો તેને વાપરવામાં આવે છે। સૌંદર્ય પ્રસાધન બનાવતા હોય કે લિપસ્ટિક બનાવતા હોય, લિપસ્ટિકની અંદર સપોઝ પીએચ ઊંચી આવી જાય, પીએચનું મૂલ્ય વધી જાય તો હોઠ ઉપર નુકસાન થઈ શકે। ગાલ ઉપર ફાઉન્ડેશન લગાવતા હોય એની પીએચ જો એસિડિક હોય તો ચામડી બારીક ઉઠે। એટલે પીએચનું નિયંત્રણ ખૂબ જ જરૂરી છે। તો પીએચનું નિયંત્રણ કરીએ તો તે દ્રાવણને આપણે બફર કહીએ છીએ। એટલે આપણે કોઈ દ્રાવણ બનાવ્યું હોય અને એ દ્રાવણની અંદર પાણી ઉમેરીને તેને મંદ કરવામાં આવે, અથવા તો તે દ્રાવણની અંદર આપણે એસિડ ઉમેરીએ અથવા તો તે દ્રાવણમાં બેઝ ઉમેરીએ। અહીંયા કોઈ દ્રાવણ લીધું છે, એ દ્રાવણમાં હું વધારાનું પાણી ઉમેરું અને પાણી ઉમેરું છતાં પણ તે દ્રાવણની પીએચ બદલાય નહીં, અથવા કોઈ દ્રાવણ લીધું છે ને એ દ્રાવણમાં એસિડ ઉમેરું છતાં પણ તે પીએચના ફેરફારનો દ્રાવણ પ્રતિકાર કરે, અથવા તેમાં બેઝ ઉમેરીએ અને દ્રાવણ બેઝ ઉમેરીને પણ પીએચના ફેરફારનો પ્રતિકાર કરે તો તેવા દ્રાવણોને કહેવાય બફર દ્રાવણ કહેવામાં આવે છે। તો દ્રાવણનું મંદન કરવાથી અથવા તો તેમાં થોડાક પ્રમાણમાં એસિડ અથવા તો આલ્કલી ઉમેરવામાં આવે અને જો દ્રાવણ તેના પીએચના ફેરફારનો પ્રતિકાર કરે તો તેને બફર દ્રાવણ કહેવામાં આવે છે। તો બફર દ્રાવણ અહીંયા જોઈએ તો જ્ઞાત પીએચ વાળું બફર દ્રાવણ બનાવવા માટે તમારે શું ધ્યાન રાખવું પડે? તો જ્ઞાત પીએચ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે જો એસિડિક બફર દ્રાવણ બનાવતા હોય તો તેના પીકેએ નું મૂલ્ય જાણતા હોવા જોઈએ।
તથા તે એસિડ અને તેના ક્ષાર, તો એસિડ અને ક્ષારનો ગુણોત્તર જાણતા હોવા જોઈએ, તો આપણે તેની નિયંત્રિત પીએચ વાળું બફર દ્રાવણ બનાવી શકીએ. તો જ્ઞાત પીએચ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે જો એસિડિક બફર દ્રાવણ બનાવવું હોય તો pKa તથા તેના ક્ષાર અને એસિડનો ગુણોત્તર, તથા જો બેઝિક બફર દ્રાવણ બનાવવું હોય તો તેના pKb અને ક્ષાર અને તેના બેઝના ગુણોત્તરને નિયંત્રિત કરીને બનાવી શકાય છે. તો જ્ઞાત પીએચ વાળું બફર દ્રાવણ બનાવવા માટે એસિડનો pKa, બેઝનો pKb તથા તેમના ક્ષાર અને એસિડનો ગુણોત્તર અથવા તેના ક્ષાર અને બેઝનો ગુણોત્તર નિયંત્રિત કરીને બનાવી શકાય છે. જેમ કે એસિટિક એસિડની સાથે સાથે સોડિયમ એસિટેટ સોલ્ટ ઉમેરી દઉં તો તે જે દ્રાવણ બનશે તેની પીએચ એ 4.75 ની આસપાસ હોય છે અને તે દ્રાવણને આપણે બફર દ્રાવણ કહીએ છીએ. એસિડિક બફર દ્રાવણ એટલે કે નિર્ભર એસિડ પ્લસ નિર્ભર એસિડનો સોલ્ટ, એટલે કે એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટ નું મિશ્રણ કરીએ તો બફર દ્રાવણ બને અને તે બફર દ્રાવણની પીએચ એ 4.75 ની આસપાસ હોય છે. તે જ પ્રમાણે એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અથવા એમોનિયા નિર્ભર બેઝ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડની જગ્યાએ શું લેવાય? એમોનિયા પણ લઈ શકાય, NH3. એમોનિયમ ક્લોરાઇડ જે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ની મદદથી બનતો સોલ્ટ છે, એમોનિયમ ક્લોરાઇડ. તો અહીંયા આપણે સોલ્ટ અને બેઝ બંનેનું મિશ્રણ કરીએ છીએ તો તેની પીએચ આપણને 9.25 મળે, એટલે બેઝિક બફર દ્રાવણ બને. એટલે નિર્ભર બેઝ પ્લસ તેના સોલ્ટનું મિશ્રણ કરવાથી બેઝિક બફર દ્રાવણ બને, જેમ કે એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ કરવાથી બેઝિક બફર દ્રાવણ બનશે જેની પીએચ એ 9.25 ની આસપાસ હોય છે. તો અહીંયા આપણે એસિડિક બફર દ્રાવણ, તો એસિડિક બફર દ્રાવણ કોણ બનાવે? તો પહેલા સમજી લો એસિડિક બફર દ્રાવણ કોણ બનાવશે. તો એસિડિક બફર દ્રાવણ નિર્બળ એસિડ પ્લસ નિર્બળ એસિડનો ક્ષાર જે એસિડિક બફર દ્રાવણ બનાવે. એક્ઝામ્પલ તરીકે નિર્ભર એસિડ CH3COOH પ્લસ CH3COONA, આ એનો સોલ્ટ છે. તો આને કહેવાય એસિડિક બફર દ્રાવણ. હવે આ એસિડિક બફર દ્રાવણ જે છે એ દ્રાવણમાં સોલ્ટ ઉમેરીએ છીએ અને એ સોલ્ટનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થાય. પાણીમાં શું થશે? સંપૂર્ણ આયનીકરણ થશે. તો સંપૂર્ણ આયનીકરણ થાય તો CH3COOH, કારણ કે એસિટિક એસિડ નિર્ભર એસિડ છે માટે તેનું આયનીકરણ ખૂબ જ ઓછું થાય અને અહીંયા આપણને મળશે CH3COO-, જેને આપણે એસિડનો શું કહીએ છીએ? સંયુગ્મ બેઝ કહીએ છીએ. તો અહીં નિર્ભર એસિડ અને તેના સંયુગ્મ બેઝના મિશ્રણને પણ કહેવાય એસિડિક બફર દ્રાવણ કહેવામાં આવે છે. હવે આપણે તો વ્યાખ્યામાં એવું કહ્યું કે આ એસિડિક બફર દ્રાવણમાં જો બહારથી આપણે એસિડ ઉમેરીએ તો પણ તેના પીએચના ફેરફારનો પ્રતિકાર થઈ જાય. પીએચના ફેરફારનો શું થાય? પ્રતિકાર થાય. કેવી રીતે? તો આપણે સમજીએ કે ધારો કે આ એસિડિક બફર દ્રાવણ છે અને આ એસિડિક બફર દ્રાવણની અંદર આપણે ઉમેરીશું હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉમેરતા.
તો આ એસિડિક બફર દ્રાવણ ની અંદર HCl ઉમેરીએ તો HCl હવે આ બફર દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે. HCl આ એસિડિક બફર દ્રાવણ સાથે શું કરે? પ્રક્રિયા. તો HCl કોની સાથે પ્રક્રિયા કરે? એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરે કે સોડિયમ એસિટેટ સાથે? તો ભાઈ એસિડ એસિડ ક્યારેય રિએક્શન કરે નહીં. બરાબર? એસિડ એસિડ ભાઈ ભાઈ બરાબર ક્યારેય એકબીજા સાથે ઝઘડો કરે નહીં, પ્રક્રિયા કરે નહીં. પ્રક્રિયા કોણ કરશે? તો પ્રક્રિયા કરશે CH3COONA પ્લસ HCl. તો હવે તેની વચ્ચે પ્રક્રિયા થશે અને આનું HCl તો એનું 100% આયનીકરણ થાય. માટે આ HCl એ સોડિયમ એસિટેટ સાથે પ્રક્રિયા કરીને એસિટિક એસિડ બનાવશે. શું બનાવશે? એસિટિક એસિડ. અને અહીં આ જે HCl ઉમેર્યા છે તે HCl 100% પૂરેપૂરો સોડિયમ એસિટેટ સાથે પ્રક્રિયા કરીને એસિટિક એસિડ બનાવી દેશે. આપણે જાણીએ છીએ કે પહેલેથી દ્રાવણમાં એસિટિક એસિડ છે જ, નિર્બળ છે, આયનીકરણ ખૂબ જ ઓછું છે અને ફરી પાછો HCl સોડિયમ એસિટેટ સાથે પ્રક્રિયા કરીને એસિટિક એસિડ બનાવે છે. અને આ એસિટિક એસિડ બને જે અવિયોજિત હોય છે, જેનું આયનીકરણ લગભગ આપણે ધારી લઈએ છીએ 1% જેટલું જ થાય છે. એટલે અહીં આપણે બહારથી જે HCl ઉમેર્યો છે તે HCl ને કોને ખતમ કરી નાખ્યું? સોડિયમ એસિટેટે વાપરી નાખ્યો. પરિણામે બનતો જે એસિટિક એસિડ છે તે અવિયોજિત સ્વરૂપે હોય છે, જેનું આયનીકરણ લગભગ 1% થી ઓછું થતું હોય છે. માટે અહીં દ્રાવણની પીએચમાં જે 4.25 છે તેના મૂલ્યમાં કોઈ જ ફેરફાર થતો નથી. HCl ઉમેરવા છતાં પણ ફેરફાર ન થયો. કેમ ન થયો? કારણ કે HCl પૂરેપૂરો વપરાઈ ગયો. કોની સાથે? સોડિયમ એસિટેટ સાથે. અને સોડિયમ એસિટેટ સાથે વપરાઈ ગયો એટલે એસિટિક એસિડ બન્યો. એસિટિક એસિડનું આયનીકરણ 1% જેટલું થતું હોય, ઓછામાં ઓછું. તો તેમાંથી H+ એ કેટલો મળવાનો? 1% જેટલું જ. માટે તેની H+ ની ઉત્પન્ન થવું તે pH ઉપર કોઈ ખાસ અસર કરતો નથી. હવે કેસ નંબર 2. ધારો કે કેસ નંબર 2. હવે આની અંદર NaOH ઉમેરું, બેઝ. શું ઉમેરી દઉં? NaOH. તો NaOH હવે કોની સાથે પ્રક્રિયા કરે? નિર્બળ એસિડ સાથે. તો NaOH CH3COOH, ધ્યાનથી જુઓ, NaOH. તો આની સાથે પ્રક્રિયા કરી અને તે બનાવશે સોડિયમ એસિટેટ. જો બેઝ ઉમેરીએ તો પ્લસ H2O. હવે આ તો સોડિયમ એસિટેટ સોલ્ટ છે અને એ સોલ્ટનું પાછું દ્રાવણમાં આયનીકરણ થાય એટલે 2 પાર્ટ બની જાય. એક બને Na+ બને અને બીજો બને CH3COO-. અને હાઇડ્રોલિસિસમાં ભણી ગયા Na+ નું પાણીમાં જળ વિભાજન થતું નથી. પરંતુ આ એસિટેટ આયન જે બન્યો તે એસિટેટ પાણી સાથે જળ વિભાજન કરશે અને જળ વિભાજન કરે તો તેમાંથી CH3COOH+ બને. તો દ્રાવણમાં શું છૂટો પડ્યો? OH-. તો pH વધી જવી જોઈએ, છતાં પણ pH નથી વધતી. કેમ? કારણ કે એસિટિક એસિડની NaOH સાથે પ્રક્રિયા કરતા સોડિયમ એસિટેટ બને છે અને એ સોડિયમ એસિટેટમાંથી મળતા એસિટેટ આયનનું પાણી સાથેનું જળ વિભાજન અહીં થતું નથી.
આપણે આગળ ભણ્યા કે સોલ્ટનું પાણી વડે જળ વિભાજન થાય, પણ બફરમાં આનું જળ વિભાજન એસિટેટનું થતું નથી, માટે OH બનવાની કોઈ શક્યતા નથી. માટે NaOH ઉમેરવા છતાં પણ આની pH 4.25 જળવાઈ રહેતી હોય છે. તો આવા દ્રાવણોને આપણે કહીશું એસિડિક બફર દ્રાવણ. ક્લિયર? સમજી ગયા? તો આગળ આની અંદર વધીએ આપણે થિયરી. તો અહીંયા એસિડિક બફર દ્રાવણ, એસિડિક pH વાળા બફર દ્રાવણને બનાવવા માટે નિર્બળ એસિડ અને નિર્બળ એસિડ તથા પ્રબળ બેઝમાંથી બનેલા ક્ષારને મિશ્રણ કરવાથી બને છે. અહીં આપણે એસિટિક એસિડ અને સાથે લીધો સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટ કેવી રીતે બન્યો તે પણ તમે જોયું એસિટિક એસિડ અને NaOH ની પ્રક્રિયાથી. તો એસિટિક એસિડ નિર્બળ એસિડ છે અને NaOH પ્રબળ બેઝ છે. તો તેમાંથી સોલ્ટ બન્યો. તે સોલ્ટ અને નિર્બળ એસિડના મિશ્રણથી આપણને એસિડિક pH વાળું બફર દ્રાવણ મળે છે. ધારો કે આપણા જોડે એક નિર્બળ એસિડ Ha છે અને Ha નું પાણીમાં આયનીકરણ થાય તો તેમાંથી આપણને H3O+ અને મળશે A-. Ha નું પાણીમાં આયનીકરણ થવાથી આપણને મળશે H3O+ અને A-. માટે તેના એસિડનો આયનીકરણ અચળાંક Ka બરાબર H3O+ into A- upon Ha. H3O+ A- upon Ha. આપણે pH નું સૂત્ર મેળવવું છે એસિડિક બફર દ્રાવણની. તો હવે આ સમીકરણની બંને બાજુ હું ઋણ લઘુ ગુણક લગાવી દઉં. ઋણ લઘુ ગુણક લગાવીએ તો ઋણ લઘુ ગુણક લગાવીએ તો -log Ka. આને હું અલગ કરી દઈશ આનાથી થોડું, તો થશે આ તો ગુણાકાર થઈને આ રીતે આપણે લખવું હોય તો H3O+ into A- upon Ha આ રીતે પણ લખી શકાય. તો અહીંયા મેં અલગ કરી દીધું તો -log H3O+ બરાબર -log A- ની સાંદ્રતા upon Ha ની સાંદ્રતા. તમે જાણો છો કે log Ka જેને કહેવાય pKa -log H3O+ એટલે કે pH. માટે pKa બરાબર pH -log A- upon Ha. માટે pH બરાબર pH ને આ બાજુ લઈએ તો pH બરાબર pKa log A- upon Ha. આ A- તમને ક્યાંથી મળે છે? તો આ સૂત્રમાં A- તમને સોલ્ટમાંથી મળશે. ક્યાંથી મળશે? સોલ્ટમાંથી. A- જે આપણને Ha માંથી મળે તો Ha નું શું કહેવામાં આવશે? તેનું સંયુગ્મ બેઝ કહીએ છીએ. શું કહીશું એને? સંયુગ્મ બેઝ. તો આને આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે pH બરાબર pKa log સંયુગ્મ બેઝ A- upon નિર્બળ એસિડ Ha. તો અહીંયા આ સમીકરણને હેન્ડરસન-હેસેલબેક સમીકરણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ માટે ખૂબ જ અગત્યનું આ સૂત્ર છે બફર પ્રણાલી માટે. તો A- upon Ha, A- ની સાંદ્રતા upon Ha ની સાંદ્રતાનો ગુણોત્તર મિશ્રણમાં રહેલા સંયુગ્મ બેઝ અને Ha એસિડની સાંદ્રતાનો ગુણોત્તર છે. મેં તમને સરસ મજાનું સમજાવી દીધું કે નિર્બળ એસિડ આપણે કોઈ ઉમેરીએ છીએ એસિડમાં એસિડ, એસિડિક બફર દ્રાવણમાં એસિડ ઉમેર્યું તો એસિડ ઉમેરવાથી આપણને ફરી પાછો નિર્બળ એસિડ મળે, પણ એ નિર્બળ એસિડની આયનીકરણની માત્રા ઘણી ઓછી હોય. તેના લીધે Ha ની સાંદ્રતા બફર બનાવવા માટે લીધેલા એસિડની સાંદ્રતાથી નહિવત અલગ પડે છે. આગળ મેં સમજાવ્યું શાંતિથી કે એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટમાં HCl ઉમેર્યો. HCl સોડિયમ એસિટેટ સાથે પ્રક્રિયા કરીને એસિટિક એસિડ બનાવ્યું પ્લસ છૂટું પડી ગયું NaCl. તો જે એસિટિક એસિડ બન્યો તે એસિટિક એસિડ
જે શરૂઆતમાં લીધેલો એસિડ હતો તેની સાંદ્રતાથી ખૂબ જ ઓછું આયનીકરણ પામે, એટલે લગભગ તેને આપણે અવગણીએ છીએ. તો એ જ શબ્દો છે કે નિર્ભર એસિડ જે બને છે બહારથી કંઈ ઉમેરવાથી, તો એ નિર્ભર એસિડ અને તેની ઘણી ઓછી માત્રામાં આયનીકરણ પામે છે. તેથી HA એસિડની સાંદ્રતા બફર બનાવવા માટે લીધેલા એસિડની સાંદ્રતાથી નહિવત અલગ પડે છે. આથી પીએચ ઉપર એસિડ ઉમેરવાથી કોઈ જ અસર થતી નથી. સંયુગ્મ બેઝ A- જે મોટા જથ્થામાં એસિડના સોલ્ટના આયનીકરણમાંથી આવે છે. આપણે જોયું હમણાં કે બીજા સ્ટેપમાં કેસ નંબર 2 માં કે આપણે એસિડિક બફર દ્રાવણમાં NaOH ઉમેરીએ છીએ. તો NaOH ઉમેરવાથી NaOH કોની સાથે પ્રક્રિયા કરી? એસિટિક એસિડ સાથે અને સોડિયમ એસિટેટ બને. પણ પહેલેથી જ દ્રાવણમાં સોડિયમ એસિટેટ હતો જ, જેનું આયનીકરણ લગભગ 100% જેટલું થયેલું છે, અને પછી તેમાં બેઝ ઉમેરવાથી તેના આયનીકરણથી આપણને એસિટેટ માઇનસ આયન બન્યું, જેનું જળ વિભાજન થયું નથી. તો એ જે બન્યો એસિટેટ આયન એ શરૂઆતમાં સોલ્ટમાંથી મળતા સંયુગ્મ બેઝની સાંદ્રતાની સામે લગભગ અવગણી શકાય તેવો હોય છે. એટલે સંયુગ્મી બેઝનો મોટો જથ્થો એસિડના ક્ષારના આયનીકરણમાંથી આવે, જેથી સંયુગ્મ બેઝની સાંદ્રતા ક્ષારની સાંદ્રતાથી નહિવત જ અલગ પડતી હોય છે. માટે આપણે સંયુગ્મ બેઝના સ્થાને ત્યાં સોલ્ટની સાંદ્રતા આપણે લખી શકીએ. માટે pH બરાબર pKa પ્લસ log સોલ્ટની સાંદ્રતા છેદમાં અહીંયા એસિડની સાંદ્રતા. જો આપણે લીધેલા સંયુગ્મ બેઝની સાંદ્રતા અથવા સોલ્ટની સાંદ્રતા નિર્બળ એસિડની સાંદ્રતાના જેટલી હોય, એટલે સોલ્ટની સાંદ્રતા એસિડની સાંદ્રતા બંને લગભગ સરખી હોય, ધારો કે 0.5 0.5, તો આન્સર શું આવે? log 1 આવે, અને log 1 એટલે 0. માટે pKa બરાબર pH થઈ જાય. pKa બરાબર શું થઈ જશે? pH થશે. એટલે કહે છે કે જો સંયુગ્મ બેઝ A- ની સાંદ્રતા HA ની સાંદ્રતા જેટલી હોય તો pH બરાબર pKa થશે, કારણ કે log 1 નું મૂલ્ય 0 થશે. તથા ઈચ્છિત pH વાળું બફર દ્રાવણ બનાવવા માટે આપણે એવા એસિડની પસંદ કરવાની કે જેના pKa નું મૂલ્ય આપણે બનાવતા બફર દ્રાવણની નજીકનું હોય. ઈચ્છિત pH વાળું એસિડિક બફર દ્રાવણ માટે આપણે એવા નિર્ભર એસિડને પસંદ કરીશું કે જેના pKa નું મૂલ્ય એ આપણે બનાવતા એસિડિક બફર દ્રાવણની pH ની લગભગ નજીકનું હોય. જેમ કે એસિટિક એસિડ માટે pKa ની વેલ્યુ 4.76 છે. એસિટિક એસિડ માટે pKa ની વેલ્યુ 4.76 છે. તો હવે આ એસિટિક એસિડની સાથે સોડિયમ એસિટેટ ઉમેરીએ, અને એ સોડિયમ એસિટેટની મોલર સાંદ્રતા એસિટિક એસિડની સાથે સરખી હોય, સમાન મોલર સાંદ્રતા હોય, તો તે બફર દ્રાવણની pH એ 7.76 ની આસપાસ રહેતી હોય છે. કોની આસપાસ? 7.76 ની આસપાસ રહેતી હોય છે. ઓકે, હવે આપણે એસિડિક બફર દ્રાવણ ભણ્યા, તે જ રીતે સેમ બેઝિક બફર દ્રાવણ વિશે આપણે શાંતિથી ભણીએ. તો બેઝિક બફર દ્રાવણ કેવી રીતે બને? બેઝિક બફર દ્રાવણ આપણને કેવી રીતે મળે? તો બેઝિક બફર દ્રાવણ બનાવવા માટે આપણે લેવું પડે નિર્બળ બેઝ પ્લસ નિર્બળ બેઝ અને
પ્રબળ એસિડ માંથી મળતો સોલ્ટ લેવો પડે. એક્ઝામ્પલ તરીકે નિર્ભર બેઝ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એમોનિયા લો તો પણ ચાલે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ એમોનિયમ હાઇડ્રોક્સાઇડની આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ, NH4OH પ્લસ HCl પ્રબળ એસિડ, તો તેનો સોલ્ટ મળશે એમોનિયમ ક્લોરાઇડ કે જેની pH 9.25ની આસપાસ હોય છે. તો આ બન્યું આપણું બેઝિક બફર દ્રાવણ. કયું દ્રાવણ? બેઝિક બફર દ્રાવણ. હવે આ બેઝિક બફર દ્રાવણની અંદર આ એમોનિયમ ક્લોરાઇડ જે સોલ્ટ છે જેનું આયનીકરણ કેવું થાય? 100% થાય. તો તેમાંથી આપણને મળશે NH4 પ્લસ, જેને કહીશું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. નિર્ભર એસિડમાંથી મળતો નિર્ભર બેઝમાંથી મળતો સંયુગ્મ એસિડ છે. તો આ થયું આપણું બેઝિક બફર દ્રાવણ જેની pH એ 9.5ની આસપાસ છે. હવે કોઈ છોકરું આવીને ભૂલથી તેમાં એસિડ નાખી દે અથવા તો બેઝ નાખી દે, તો દ્રાવણની pH બદલાવી જોઈએ. પણ આ દ્રાવણની pH બદલાશે નહીં, કારણ કે ઉમેરેલા પદાર્થને તે શું કરે? નષ્ટ કરી દેશે, એનો યુઝ કરી નાખશે, એને વાપરી નાખશે અને તેની pH મેન્ટેન કરી રાખશે. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લઉં કે કેસ નંબર 1 સમજો કે આ બેઝિક બફર દ્રાવણમાં HCl ઉમેરતા તો એસિડ છે, તો એસિડ કોની સાથે પ્રક્રિયા કરશે? બેઝ સાથે. કોની સાથે પ્રક્રિયા કરે? બેઝ સાથે. તો એસિડ બેઝનો તો વર્ષો જૂનો સંબંધ છે, તો એસિડ અને બેઝ વચ્ચે રિએક્શન થાય અને ત્યાં બની જશે એમોનિયમ ક્લોરાઇડ પ્લસ H2O. પણ આ એમોનિયમ ક્લોરાઇડ મેં આગળ શીખવાડ્યું તેમ દ્રાવણમાં ફરી પાછો તૂટી જશે અને બનાવશે NH4 પ્લસ અને Cl માઇનસ બનાવશે. તો આ NH4 પ્લસનું પાણીમાં અહીંયા શું થઈ જવું જોઈએ? દ્રાવણમાં જળ વિભાજન થવું જોઈએ. શું થવું જોઈએ? જળ વિભાજન. જો આનું જળ વિભાજન થાય તો શું થાય? તો NH4 પ્લસનું પાણી સાથે જળ વિભાજન થાય તો ત્યાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બને અને પ્લસ છૂટો પડે H પ્લસ. તો દ્રાવણની pH ઘટવી જોઈએ. દ્રાવણની pH શું થવી જોઈએ? ઘટવી જોઈએ. પણ દ્રાવણની અહીંયા જે pH છે એ pH HCl ઉમેરવા છતાં પણ એમને મેન્ટેન જ રહે. કેમ થશે આવું? કારણ કે જ્યારે દ્રાવણમાં બેઝ પડ્યો છે એ બેઝ HCl સાથે પ્રક્રિયા કરી એમોનિયમ ક્લોરાઇડ બનાવશે અને એ એમોનિયમ ક્લોરાઇડમાંથી મળતા NH4 પ્લસનું અહીંયા જળ વિભાજન હાઇડ્રોલિસિસ થતું નથી. પરિણામે દ્રાવણમાં રહેલો NH4 પ્લસ પોતાનું બલિદાન આપીને આને ખતમ કરી નાખશે. કોને ખતમ કરી નાખશે? ઉમેરેલા HCl ને. એટલે pH ઉપર કોઈ જ અસર થશે નહીં. હવે જો આની અંદર બેઝ ઉમેરી દઉં, કેસ 2 સપોઝ NaOH ઉમેરું તો બેઝ બેઝ બે બેનો થઈ, તો બે બુનો ક્યારે પ્રક્રિયા કરે? નહીં. તો બેઝ કોની સાથે પ્રક્રિયા કરશે? સોલ્ટ સાથે. તો બેઝ સોલ્ટ સાથે પ્રક્રિયા કરશે એટલે સોલ્ટમાંથી આપણને શું મળે? NH4Cl પ્લસ NaOH. તો ત્યાં આપણને મળશે NH4OH પ્લસ NaCl. પણ NH4OH તો નિર્બળ બેઝ છે. કેવો છે? નિર્બળ બેઝ છે, જેનું આયનીકરણ લગભગ 1% પણ ઓછું થશે. એટલે NH4OH જે બન્યો તે દ્રાવણમાં અવિયોજિત સ્વરૂપે જ રહેશે. કયા સ્વરૂપે રહેશે? અવિયોજિત અણુ સ્વરૂપે.
એટલે દ્રાવણમાં રહેલું સોલ્ટ જે છે તે સોલ્ટ ઉમેરેલા બેઝને 100% તેનો નષ્ટ કરી દેશે, એનો યુઝ કરી નાખશે. શેમાં યુઝ કરશે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં. એટલે અહીંયા આપણે લખવું તો લખી શકીએ, શું વપરાયો? સંયુગ્મ એસિડ વપરાઈ ગયો. શું વપરાઈ ગયો? સંયુગ્મ એસિડ. અને તે એસિડ વપરાથી બને છે નિર્ભર બેઝ, પણ એ નિર્ભર બેઝનું આયનીકરણ ખૂબ જ ઓછું થાય છે, માટે NaOH ઉમેરેલો પૂરેપૂરો વપરાઈ જશે, પણ પીએચના મૂલ્ય ઉપર કોઈ જ અસર થશે નહીં. તો હવે આની થિયરી આપણે જોઈ લઈએ કે અહીં બેઝિક બફર દ્રાવણ બનાવવા માટે આપણે નિર્ભર બેઝ અને નિર્ભર બેઝ તથા પ્રબર એસિડમાંથી બનેલા ક્ષારનું મિશ્રણ કરીએ તો બેઝિક બફર દ્રાવણ બને. ધારો કે આપણો બેઝ બી છે અને બેઝ બી નું પાણીમાં આયનીકરણ થાય, તો બેઝ બી પાણીમાંથી H+ મેળવશે અને BH+ સંયુગ્મ એસિડ અને OH- મુક્ત કરશે. માટે Kb બરાબર સૂત્ર બનશે OH- ની સાંદ્રતા ઇન્ટુ BH+ ની સાંદ્રતા છેદમાં HA ની સાંદ્રતા. એટલે આપણે આને આ રીતે લખી શકીએ, OH- ઇન્ટુ BH+ ની સાંદ્રતા છેદમાં HA ની સાંદ્રતા. હવે આ સમીકરણ જે બનાવ્યું તેની બંને બાજુ ઋણ લઘુ ગુણક લઈએ તો -log Kb is equal to -log OH- -log C BH+ ની સાંદ્રતા છેદમાં બેઝ B ની સાંદ્રતા. આને તો તમે જાણો છો, log Kb એટલે PKb, log OH- એટલે POH. માટે કે PKb બરાબર POH + log સંયુગ્મ એસિડની સાંદ્રતા છેદમાં નિર્ભર બેઝની સાંદ્રતા. માટે POH બરાબર PKb + log સંયુગ્મ બેઝની સાંદ્રતા છેદમાં નિર્ભર બેઝની સાંદ્રતા. આ સમીકરણને આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે POH બરાબર PKb + log સંયુગ્મ એસિડ BH+ છેદમાં નિર્ભર બેઝ B. આ સમીકરણને પણ કહેવાય હેન્ડરસન-હેસેલબેક સમીકરણ. તો અહીંયા આપણે BH+/B એટલે કે સંયુગ્મ બેઝની સાંદ્રતા અપોન નિર્ભર બેઝની સાંદ્રતાનો ગુણોત્તર સૂચવે છે. અહીં નિર્ભર બેઝ એ નિર્બળ છે અને તેની ઘણી ઓછી માત્રામાં આયનીકરણ પામે છે, તેથી બેઝ B ની સાંદ્રતા બફર બનાવવા માટે લીધેલા બેઝની સાંદ્રતાથી લગભગ નહિવત અલગ પડે. જે મેં આગળ સમજાવ્યું કે એમોનિયમ ક્લોરાઇડની NaOH સાથે પ્રક્રિયા થવાથી ફરી પાછો બેઝ બને છે, પણ એ બેઝની આયનીકરણની માત્રા ઘણી ઓછી છે, માટે બફર બનાવવા માટે લીધેલા શરૂઆતમાં લીધેલા બેઝની સાંદ્રતા બફર બનાવવા માટે લીધેલા બેઝની સાંદ્રતાથી લગભગ નહિવત અલગ પડે છે. સંયુગ્મ એસિડ BH+, જેનો મોટો જથ્થો આપણને ક્યાંથી મળે તો એમોનિયમ ક્લોરાઇડમાંથી મળે તો. એટલે કે અહીં સંયુગ્મ એસિડ માટેનો મોટો જથ્થો બેઝના ક્ષારના આયનીકરણમાંથી આવે છે. માટે આપણે અહીં જે સંયુગ્મ એસિડની સાંદ્રતા લઈએ છીએ તેની જગ્યાએ આપણે ક્ષારની સાંદ્રતા લઈ શકાય, કારણ કે તે સંયુગ્મ બેઝની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય છે. માટે POH બરાબર PKb + log ક્ષાર અપોન બેઝ. અહીંયા આગળ શીખવાડ્યું તે જ પ્રમાણે કે જો BH+ ની સાંદ્રતા બેઝ B ની સાંદ્રતાના જેટલી જ હોય તો PKb બરાબર POH થાય,
કારણ કે અંશ અને છેદ સરખા હોય તો ઉડી જશે, log 1 થશે અને log 1 ની કિંમત 0, માટે POH બરાબર PKB. એટલે જો તમારે ઈચ્છિત POH ધરાવતું બેઝિક બફર દ્રાવણ બનાવવું હોય તો તમારે એવો બેઝ પસંદ કરવો કે જેના PKB નું મૂલ્ય POH ની નજીક હોય. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે એમોનિયાનો PKB 9.25 છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લો કે એમોનિયા લો, બંને માટે PKB નું મૂલ્ય 9.25 છે. માટે એમોનિયા અને એમોનિયમ ક્લોરાઇડ જો બંનેની સાંદ્રતા સરખી હોય તો બંનેની મોલર સાંદ્રતા સરખી લઈએ તો જેટલી PKB ની કિંમત એમોનિયાની છે તેટલી જ POH ધરાવતું આપણને બફર દ્રાવણ મળશે. કેટલું POH ધરાવતું? 9.25 ની આસપાસ. ઓકે, તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈશું. જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્ષારનું જળ વિભાજન સમજાવ્યું હતું તેના આધારિત જ આ એક્ઝામ્પલ છે, એટલે ધ્યાન રાખજો. ફરીથી રિવિઝન થઈ જાય તમારું. ક્લોરોએસિટિક એસિડનો આયનીકરણ અચળાંક 1.35 × 10⁻³ છે અને 0.1 મોલર જો એસિડની સાંદ્રતા હોય તો તેની pH કેટલી થશે? આ પાર્ટ આખો અલગ છે, બરાબર. હવે ક્લોરોએસિટિક એસિડનો સોલ્ટ લીધો છે એ બધું પછી જોઈશું. તો સૌથી પહેલા ક્લોરોએસિટિક એસિડ Cl CH2COOH. ક્લોરોએસિટિક એસિડનો Ka 1.25 × 10⁻³ જેની સાંદ્રતા આપણને 0.1 મોલર આપી છે. ક્લોરોએસિટિક એસિડ CH2COOH રિવર્સેબલ, પાણીમાં તેના આયનીકરણથી એસિટેટ આયન બની જશે, ક્લોરોએસિટેટ આયન પ્લસ અહીંયા મળશે H+. તો આપણે આ H+ ની સાંદ્રતા શોધવી છે. તો તેના માટે મેં રીત શીખવાડી છે. સૌથી પહેલા શું લઈ લેવાનો? આલ્ફા. આલ્ફા = √KA/C. તો √KA 1.35 × 10⁻³ અને આલ્ફા આપણને મળશે 0.116. કેટલો મળશે? 0.116 આલ્ફા મળશે. ઓકે, તો મેં તમને એ પણ શીખવાડ્યું હતું, યાદ હોય તો, સંતુલને સાંદ્રતા શું થાય આની? તો આની આલ્ફા C - C આલ્ફા, આની સાંદ્રતા C આલ્ફા, આની સાંદ્રતા C આલ્ફા. તો C આલ્ફા આપણને આલ્ફા મળી ગયો તો H+ ની સાંદ્રતા મળી જશે. તો H+ એટલે H3O+ ની સાંદ્રતા બરાબર C આલ્ફા. C આપણે જાણીએ છીએ 0.1 × 0.16 માટે 0.0116. તો આપણે લખી શકીએ કે H3O+ ની સાંદ્રતા 1.16 × 10⁻² મોલર. તો હવે આની pH, તો pH બરાબર -log 10 H3O+. તો અહીંયા -log 1.16 - 2 log 10, તો -0.11/6 આપણે log જોવાનો. તો 11/6 log 0.6 - 2.000 માટે 1.94 pH મળશે. આપણું આ એક્ઝામ્પલ અહીંયા
આટલા સુધી કમ્પ્લીટ થઈ ગયો 1.94. તો હવે આપણે તેના સોલ્ટની પીએચ શોધવી છે. તો ક્લિયર આટલા સુધી? તો હવે આપણે તેના સોલ્ટની આપણે પીએચ શોધીએ. તો તેનો સોલ્ટ સોડિયમ સોલ્ટ કીધો છે, એટલે કે આપણું જે ક્લોરોએસિટિક એસિડ છે ને, ક્લોરોએસિટિક એસિડ, તેની આપણે NaOH બેઝ સાથે પ્રક્રિયા કરી છે અને બેઝ પ્રક્રિયાથી Cl CH2 COO Na પ્લસ H2O બન્યો. તો આ એનો સોલ્ટ છે. તો આ સોલ્ટની હવે આપણે શોધવી છે પીએચ. તો સોલ્ટની પીએચ શોધવી છે તો ખૂબ જ સહેલું છે. આપણે સોલ્ટ લખીએ તો CH2 COO Na. સોલ્ટનું પાણીમાં આયનીકરણ થાય એટલે Cl CH2 COO માઇનસ અને Na પ્લસ એક્વિયસ થશે. મેં બધા સૂત્રો આપી દીધા છે. હવે એ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણીએ. તો અહીંયા આપણને સૌથી પહેલું ક્લોરો એસિટિક એસિડ Cl CH2 COO H નો Ka આપી દીધો છે 1.35 ગુણ્યા 10⁻³ તો આ જળ વિભાજનનો દાખલો છે. હાઇડ્રોલિસિસનો એક્ઝામ્પલ શરૂ થયું અહીંયાથી. તો હાઇડ્રોલિસિસનો એક્ઝામ્પલ હોય તો આપણે સૌથી પહેલું જળ વિભાજન અચળાંક શોધવાનો. તો Kw/Ka સૂત્ર છે. Kw/Ka. તો અહીંયા Kw 10⁻14 છેદમાં 1.35 ગુણ્યા 10⁻³ માટે અહીંયા આપણને KH મળશે. શું મળશે? KH. KH આપણને મળશે 0.74 into 10⁻11. તો KH is equal to 70.4 into 10⁻12. આ KH થયો. KH મળે તો તેના ઉપરથી આપણને H પણ મળી જાય. KH મળે તો શું મળી જાય? આપણને H પણ મળી જશે. શું મળી જશે? H. તો જળ વિભાજન અંશ. તો જળ વિભાજન અંશ H બરાબર √KH/C. તો H જળ વિભાજન અંશ બરાબર √KH. KH 7.4 ગુણ્યા 10⁻12 છેદમાં 0.1 માટે 74 થશે. તો જળ વિભાજન અંશ H. તો 74 નો આપણે વર્ગમૂળ કાઢીશું તો 8.60 ગુણ્યા 10⁻6. આ થયો જળ વિભાજન અંશ. હવે મેં તમને શીખવાડ્યું છે તે જ પ્રમાણે સંતુલને આ શું થશે? C - CH. આ શું બને? તો આ બનશે CH. આ પણ બનશે CH. ઓકે, શું બનશે? CH. તો આનું આપણે જળ વિભાજન થાય છે. કોનું જળ વિભાજન? તો Cl CH2 COO માઇનસ જે પાણી સાથે પ્રક્રિયા કરે છે અને તેના પાણી સાથેના પ્રક્રિયાથી Cl CH2 COO H પ્લસ OH માઇનસ બને. શું બને? OH માઇનસ. એટલે અહીંયા આપણને પીએચ નહીં મળે, પણ આના હાઇડ્રોલિસિસથી OH માઇનસ મળ્યો અને તે OH માઇનસની સાંદ્રતા કેટલી? તો OH માઇનસની સાંદ્રતા થશે H/C. માટે OH માઇનસની સાંદ્રતા H/C માટે H 8.60 ગુણ્યા 10⁻6
ગુણ્યા 0.1 તો 8.60 ગુણ્યા 10⁻7 મોલર. તો આની ઉપરથી POH, તો POH બરાબર માઇનસ log 10 OH માઇનસ, એટલે માઇનસ કૌંસમાં log 8.60 માઇનસ 7 log 10, માટે માઇનસ અંદર મૂકી દઈએ તો માઇનસ આનો log 0.93, આ પ્લસ 7.00, માટે POH બરાબર 6.07. પણ આપણે pH શોધવાની છે, તો pH બરાબર 14 - 6.07, માટે 7.93 pH. કેટલી pH થશે? 7.93. ઓકે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલ્પ દ્રાવ્ય ક્ષાર અને તેના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSP વિશે જોઈશું.